જેટલા આગેવાનો બેઠા છે આમનો ઉપયોગ કરતા શીખો. રમણભાઈ આજે કેબિનેટ મંત્રી તરીકે બેઠા છે તો સરકારની જેટલી યોજનાઓ છે, સરકારના જે લાભો છે, એમની જોડે બકાભાઈ જોડે આપણા દેવજીભાઈ કેન્દ્ર સરકારમાં મિનિસ્ટર હતા, આ કલ્પેશભાઈ, આ બધા જોડે જેટલો ઉપયોગ થાય એટલો કરો ને ભાઈ. સરકારની યોજનાઓનો લાભ લેતા રોકે છે કોણ તમને? સરકારની યોજનાઓના લાભ લો, તમારા દીકરા દીકરીને ભણાવો. એ ભણેલો દીકરો ને દીકરી એ તમારું ઘર પણ સુધાર, એ ભણેલો દીકરો ને દીકરી તમારી પેઢીનું નામ ઉજાગર કરશે. દીકરા દીકરીને ભણાવો, તારા ધંધા રોજગાર કરો, એ કરો. આ વટ જાળવવો હોય તો એ કશો સંઘે શક્તિ કલયુગે. તમે જેટલા સંગઠિત રહેશો એટલી જ તમારી તાકાત વધારે મજબૂત થશે. અને માય કાંગલાની જેવી જિંદગીને આ જીવો. આપણે વીર ક્ષત્રિય ભાતીજી મહારાજના દીકરાઓ છીએ, એના અવાજમાં કરંટ હોવો જોઈએ, એની છાતી ચોડી હોવી જોઈએ. ક્યાંય નવાલી વાત ના કરો. થિંક ઓલવેઝ પોઝિટિવ. નેગેટિવ વિચારવાનું બંધ કરી દો ભાઈ. એવરીથિંગ ઇઝ પોસિબલ. બધું જ શક્ય છે. તમે નક્કી કરી લો, તમે નક્કી કરો, બધું જ શક્ય છે. કોઈ એવી બાબત નથી જે અશક્ય હોય. નક્કી કરો આપણી શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવી, નક્કી કરો સમાજમાંથી વ્યસનો દૂર કરવા, નક્કી કરો આપણા દીકરા દીકરીઓને સારું ભણતર આપવું છે, નક્કી કરો આપણે પણ તમામ દિશાઓ ખોલવી છે. આપણે નક્કી કરવું પડે. નક્કી એ કરવું પડે કે બીજા સમાજના દીકરા દીકરીઓ વિદેશ ભણવા જાય તો આપણો કેમ નહીં? આપણે પણ એ નક્કી કરવું પડે કે બીજા સમાજની શૈક્ષણિક વ્યવસ્થાઓ છે, સ્કૂલ કોલેજ યુનિવર્સિટી છે, આપણી કેમ નહીં? આપણે પણ તમામ દિશાઓની અંદર સાચું કામ કરવું પડે. હું ગઈકાલે એક બનાસકાંઠાનો કિસ્સો સાંભળતો હતો. હમણાં કલ્પેશભાઈએ દૂધની વાત કરી કે ખોટા વ્યવહારોમાં, ખોટા દેખાડામાં 15 દિવસ પકડે, મહિનાનું 30 લીટર દૂધની કઈ વાત કરી. અમે ત્યારે બનાસકાંઠાના એક ઠાકોરબેનનો વાત કરું કે બનાસ ડેરીમાં દૂધ ભરાવો અને વિધવાબેન અને એક વાત જબરદસ્ત કરી કે સાહેબ મારા કપડા પણ મારા સાથી નતા, મારી જોડે કોઈ મદદ કરનારું. એમણે ગઈકાલે જે વાત કરી અમિતભાઈ શાહ સાહેબ ત્યારે બહુ લાગણીસભર વાત હતી. મને આજે સંગતભાઈએ વાત કરી કે મારું કોઈ સગું. હમણાં કેસરીસિંહે 51 લાખ રૂપિયાની જાહેરાત કરી અને એમના અવાજમાં થોડો કરંટ હતો, થોડી દાજ હતી. આ દાજ શું હતી? દરેક સમાજે પોતપોતાની વ્યવસ્થા ઉભી કરી. દરેક સમાજોએ શિક્ષણની વ્યવસ્થા ઉભી કરી, રોજગારની વ્યવસ્થા ઉભી કરી. દરેક સમાજે પોતપોતાની વ્યવસ્થા ઉભી કરી. હજુ આપણે એના આપણે વાત કરીએ કે આપણે ક્ષત્રિય ભાતીજી મહારાજના બાળકો, એક એવા સમાજની વાત કરીએ જે આપવા માટે કહેવાયેલો, એક એવો સમાજ જેમાં કારણ છે, જેમાં અભિમાન પણ છે અને જેમાં બીજા માટે ખપી જવાની તૈયારી પણ છે. એક એવા સમાજની વાત કરીએ છીએ આપણે કે જેના બાપ દાદાઓ બીજાના રખોપા કર્યા, બીજા માટે ઘણું બધું મથ્યા, અને એનો સમાજ આજે ક્યાંક નબળો પડે. આ તમારે સ્વીકારી ચાલવું પડશે કે આ દેશ જયારે આઝાદ થયો ત્યારે તમામ સમાજો સરખા હતા, પણ આપણે સવિશેષ કંઈક હતા. અને સવિશેષ એટલે હતા કે આપણી જોડે જમીન જાગીરી હતી, આપણી જોડે ગામના રખોપા કરવાની તાકાત હતી, લોકોના રખોપા કરવાની તાકાત હતી. અને આપણે એવું હતું કે આપણી જોડે આટલી બધી મોટી જમીન જાગીરી, આપણે ક્યાંથી ખૂટવાનું? પણ દેશ આઝાદ થયો, તમામ સમાજે પોતપોતાની દિશા પકડી. કોઈએ પરંપરાગત વ્યવસાયો અપનાવી લીધા, કોઈએ શિક્ષણ અપનાવી લીધું, કોઈ ધંધાઓ તરફ ભાગ્યા, કોઈ વિદેશમાં ગયા. તમામ સમાજોની જ્યાં જે જરૂરિયાત ઉભી થઈ, તમામ સમાજોએ વ્યવસ્થા ઉભી કરી. પણ આપણે આ દેશ આઝાદ થયો ત્યારે ના શિક્ષણ અપનાવ્યું, ના ધંધા રોજગાર અપનાવ્યા,
જે વર્ષો પહેલા કરવાનું હતું એ ના કરી શક્યા, એટલે ક્યાંક આપણી તકલીફો વધી. માફ કરશો, આપણાને એવું હતું, કારણ કે એ વખતે ધાનની કિંમત હતી. એ વખતે આવા મહોત્સવ, આવી વ્યવસ્થાઓ, આવી સગવડો હતી નહીં. આપણા બાપ દાદાને એવું હતું કે ભાઈ આ ધાન ક્યાં ખૂટવાનું. પણ આપણી જોડે જમીન જાગીર હતી, આપણી જોડે બધો જ વૈભવ હતો. એટલે એ વખતે જો આપણે સમજી લીધું કે આવનારી પેઢીને શું જરૂરિયાત ઉભી થશે, આવનારી પેઢીને કઈ દિશા આપવી પડે, એ આપણે વિચારવામાં ક્યાં ઘોણા ઉતર્યા. એટલે ધીરે 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 આપણામાં વ્યસનો આવ્યા અને વ્યસનોને ધર્મ સાથે જોડી દીધો. આપણામાં વ્યસનો આવ્યા, શિક્ષણ અપનાવી નહીં, રોજગાર તરફ વધ્યા નહીં. ધીરે ધીરે આપણી તકલીફો વધવા લાગી. જે 100 વીઘાનો માલિક હતો, એક પેઢી બીજી, બીજી ત્રીજી ભાગ પડવા લાગ્યા. એ 100 ના 50 થવા લાગ્યા, 50 ના 25 વીઘા થવા લાગ્યા. જમીનો ઘટવા લાગી. આપણે એ વખતે શિક્ષણ અપનાવ્યું હોત, આપણે એ વખતે શિક્ષણની વ્યવસ્થા ઉભી કરી હોત, તો કદાચ આ સમાજની દિશા અલગ હોત. પણ જે સમાજોએ સમયસર જાગ્યા, એ તમામ સમાજો આજે આગળ. એ વખતે હવેલીઓની કિંમત હતી, એ વખતે જમીન જાગીરની કિંમત હતી, આજે શિક્ષણની કિંમત છે. એ વખતે જેની જોડે વધારે જમીન છે, જેની જોડે બાહુબળ છે, જેની હવેલીઓ મોટી છે, લોકો એની વાત કરતા, એનું સન્માન કરતા. આજે જેની જોડે શિક્ષણ વધારે છે, લોકો આની ચર્ચા કરે. એટલે સમય આવ્યો છે કે હજુ પણ મોડું નહીં થયું. આપણે શિક્ષણની દિશા પકડવી જ પડે અને એના માટે આપણે આપણી વ્યવસ્થા ઉભી કરવી જ પડે. સ્કૂલ, કોલેજ, સંસ્થાઓ, ટ્રેનિંગ સેન્ટરો, આઈટીઆઈ, આપણી વ્યવસ્થાઓ આપણે ઉભી કરવી જ પડે. પણ જયારે એમણે બકાભાઈએ કહ્યું કે હું શરૂઆતથી છું, મેં જયારે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે લોકો હસતા હતા ને આપણા લોકો હસતા હતા. કેમ હસતા હતા? કે એનું પ્રોડક્શન કરનાર, બનાવનારે આપણે ને લેનારે આપણે, બધું આપણા ઉપર જ હતું. એ આપણા પર એક મેણું હતું અને કમનસીબી એ છે આપણે શરમાતા નહોતા. અને જે સમાજમાં વ્યસન હતા એ સમાજમાં વ્યસનો છોડાવવાની વાત કરવી ને એટલે બહુ ચેલેન્જ હતો. પણ જયારે કોઈ સમાજનું આમૂલ પરિવર્તન કરવું હોય, સમાજને આગળ લઈ જવું હોય, તો પહેલા અભ્યાસ એ કર્યો મેં કે આ સમાજમાં ખૂટે શું, આ સમાજની એવી કઈ તકલીફો છે કે આ સમાજને એક નથી થવા દેતો, કે આ સમાજને એની આવનારી દિશા ખોલવા નથી દેતો. ત્યારે સૌથી પહેલું કારણ મળ્યું હોય તો કે આપણામાં વ્યસનો વધારે. એટલે અમે જયારે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે લોકો હસતા હતા. આજ બજારમાં બીજા કોઈ સમાજનો દીકરો કદાચ નશો કરીને ફરતો હોય ને તો લોકો એવું કહેતા કે આ ક્ષત્રિય ઠાકોર હશે. પણ જયારે વાત મૂકી ગામડે ગામડે વ્યસન મુક્તિની વાત કરી, આપણે બકાબી કે જનતા રેડ ઉપાય નહોતો, પણ જનતા રેડ એટલા કરવી પડી હતી કે જે વ્યસનના કારણે, જે દૂષણના કારણે આપણી દીકરી, આપણી માં વિધવા બની, એ જ દૂષણ આપણે લઈને બેઠા હોય. એટલે અમારો પ્રયત્ન એ હતો આપણે તો હવે નીકળો, આપણે કેટલું વેચશું. હવે આ વ્યસનના કારણે આપણે ભર યુવાનીમાં આપણી દીકરીને વિધવા થતી જોઈ, ભર યુવાનીમાં દીકરાને મોતને ભેટતા જોયો, બચપનમાં દીકરા દીકરીને અનાથ થતા જોયા. તો આપણે આમાં સુધાર તો કરવો જ પડે. એટલે અમે વાત મૂકી વ્યસન મુક્તિની. અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનો ગુજરાતના 9,000 થી 9,200 થી વધારે ગામડાઓમાં. સાહેબ અહીં દેવુસિંહ બેઠા છે, બધા વર્ષોથી કામ કરે. અમે બહુ વર્ષોથી અમારી મિત્રતા. આ સમાજને એક ગામથી બીજા ગામને ભેગું કરવું એટલે કાઠું કામ હતું. અને જયારે આખા ગુજરાતમાં ભેગો કરવો એ તો બહુ મોટી ચેલેન્જ. અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આજે ક્યાં છે? એક ગામથી બીજા, બીજા ગામથી ત્રીજા, ગુજરાતના 10,000 થી વધારે ગામડાઓ ભરે છે. અને ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોની અંદર ક્યાં તાસીર શું છે, ત્યાં વ્યવસ્થાઓ શું છે, ખૂટે છે શું, આની વાત કરી છે. આજે ક્યાંક તકલીફ પડે ને સૌરાષ્ટ્રમાં જાઓ એટલે ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર,
કે પછી સુરેન્દ્રનગરની અંદર ક્યાંય તકલીફ પડે, ધાંગધ્રા મોરબીમાં તકલીફ પડે, જરૂરિયાત ઊભી થાય તો ક્યારેક ઠાકોર સેનાને કોલ આવે, ક્યારેક પાટણ, બનાસકાંઠા, મહેસાણા કે સાબરકાંઠા, અમદાવાદની અંદર ક્યાંય જરૂર ઊભી થાય તો કોલ આવે, ક્યારેક વલસાડ કે નવસારી, પંચમહાલની અંદર જરૂરિયાત ઊભી થાય તો કોલ આવે. એ અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તમામ જગ્યાએ આ સમાજને એક કરતા ખૂબ વાર લાગી અને એક કરી અને એમાં વિચારધારા ઉભી કરવામાં ખૂબ વાર લાગી. એટલે વિનંતી કરવા આવ્યો છું, અમે વિચારધારા મૂકી છે વ્યસન મુક્તિની, અમે વિચારધારા મૂકી છે સમાજના શિક્ષણ વધે એની, આ સમાજમાં ભૂખ લગાડવાનું કામ કર્યું કે ક્યાં સુધી તમે પડ્યા રહેશો. દુનિયા અંતરિક્ષમાં પહોંચી ગઈ, દુનિયા ક્યાંય પહોંચી ગઈ. બીજા સમાજના દીકરા દીકરીઓ ડીએસપી ને કલેક્ટર મળે, હજુ આપણે સરપંચ, તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યો, ધારાસભ્યો, સંસદ સભ્યો આપ્યા. ત્યાં સુધી રાજનીતિ, ખોખરી રાજનીતિ જ કરશું. આ સમાજમાં ડીએસપી કલેક્ટર આપવા પડે જે 30-40 વર્ષ સુધી આ સમાજની સેવા કરે, આપણે આ વાત મૂકવી પડે. સાહેબ, આપણે કહીએ છીએ કે ગુજરાતના સૌથી મોટો સમાજ, સૌથી મોટા સમાજમાં આજે પણ એક ડીએસપી કલેક્ટર નથી. સાહેબ, આનું મેણું લાગવું જોઈએ આપણા, અને એના માટેની વ્યવસ્થા ઉભી કરવી પડે. આ સમાજમાં બે ધારાસભ્ય ઓછા હશે ચાલશે, આ સમાજમાં અધિકારી કર્મચારી પેદા કરવો પડે, ફેક્ટરીના માલિક પેદા કરવા પડે. પણ માફ કરશો, આપણે બધા તો અહમમાં જીવીએ છીએ, અભિમાનમાં જીવીએ છીએ, અને આપણો સમાજ આખો રાજનીતિ વચ્ચેનું કારણ છે. આપણા બાપ રખોપા કરતા, આપણા બાપ બીજા માટે ખપી જતા. એનો દાખલો છે આપણા ભાતીજી મહારાજ. આપણા બાપ ને પૂછ્યા ગામમાં પોલીસે પણ નથી મૂકતી, એટલા ન્યાય પ્રિય હતા, બીજા માટે બહુ જ ચિંતા કરતા. એટલે નેતૃત્વના ગુણ આપણાને વારસાગત છે. પણ રાજનીતિ કરો એની પણ એક મર્યાદા હોવી જોઈએ. રાજનીતિમાં પણ બીજા માટે મથો, બીજાના માટે કામ કરો, રાજનીતિમાં છીએ બધા. પણ જે દિશા મળવી છે વ્યસન મુક્તિની સાથે શિક્ષણની, એના માટે મથવું તો પડશે ને ભાઈ. હમણાં રસ્તામાં હતા અમે રમણબીન 2 જણા દેવસીભાઈ, સાહેબ એટલા બધા લોકો બાઈકો લઈને બહુ બધા, આ રેલી શેની છે? ત્યાં સરપંચને કાંતિભાઈએ ફોન કર્યો કે હવે આટલી બધી પબ્લિક શેની? તો કે ડીજે ની સ્પર્ધા છે. શું છે આ બધું? કઈ દિશા આપો છો તમે? ડીજે ની તો કોઈ સ્પર્ધા હોય, આ કઈ દિશા તરફ દોડવું છે આપણે? લોકો કેટલા સમૃદ્ધ થઈ ગયા, સુખી થઈ ગયા, હજુ આપણે નાચવામાંથી બહાર નહીં આવતા. હજુ આપણે ડીજે સામે સ્પર્ધાઓ, તેના માટે શું મળવાનું? ખોટા અહમ ને ખોટા દેખાડામાંથી બહાર નીકળો. આ અહમ ને દેખાડામાં સમાજ અને પરિવારની દુર્દશા શું થઈ છે ક્યારે કલ્પના કરી છે? આપણે દેખાડો કરવી, બતાવી દેવું છે. કોઈને કોને બતાવવું છે? આપણે બતાવવું હોય ને તો ડીએસપી કલેક્ટર આપો, ડોક્ટર એન્જિનિયર આપો, કઈ નહીં તો ગુજરાતનો નાથ તમારો આપો. જે દિશે ગુજરાતનો નાથ આપો એ તારે માની. ક્યાં સુધી આ હમ રહેશે? દીકરાના લગ્ન એવા કરવા છે, આખું ગામ ધુમાડે બંધ જમાડવું છે, બતાવી દેવું. ડીજે એવું વગાડવું છે કે બતાવી દેવું. રૂપિયા એટલા બધા વાપરવા છે કે બતાવી દેવું છે. આનાથી ના બતાવાય, વર્ષ પછી તો કંગાળિયત આવે ભાઈ. ખોટા ખર્ચામાંથી બહાર નીકળો ને. ક્યાં સુધી દેખાડા માટે 2 વીઘા ઓછા કરશો? ક્યાં સુધી વ્યાજે પૈસા લઈને દેખાડા કરશો? અહીં બેઠેલા લોકોને પૂછું, તમને સવાલ એ કરું છું, ગઈકાલે તમે શું જમ્યા હતા તમને યાદ નહીં હોય? લો યાદ કરો તમે મનમાં. નહીં યાદ હોય, લોકોને આગલા દિવસે જમેલું યાદ નથી આપણાને, તો તમે ગઈકાલે લાખો રૂપિયા વાપર્યા એ કેટલા દિવસ યાદ રહેવાનું? અને ગમે એટલો ખર્ચો કરો, સાંભળવાનું શું? મજા આવી ગઈ, જોરદાર વટ પાડી દીધો. આ વટ પાડવામાં 5 વીઘા ઓછી ના કરાય. અને જે દીકરાને લગ્ન માટે તમે 2 વીઘા ઓછા કર્યા, 1 વર્ષ પછી એ દીકરાના કચવામાં 5000 રૂપિયા ના હોય, એ દીકરો માફ નહીં કરે કે બાપા મને તો ખબર નથી પડતી, પણ તમારે તો સાદગીથી લગ્ન કરવા હતા તો આજે હું ક્યાંક ધંધો રોજગાર કરતો હોત.
સાહેબ આપણે શીખવું પડશે, આપણે સુધરવું પડશે. બીજા સમાજો ક્યાંય દૂર પહોંચી ગયા અને આપણે હજુ ત્યાંના ત્યાં. આ સાપાનો વટ રાખવો હોય તો એકતા